તો જો મિત્રો આજે આપણે બાજરીમાં પાણી વારવાના છીએ. પહેલી આ નેક્સ્ટ એનો હોશ કરવી પડશે. એટલે ડોમું ખુલ્લું છે, આપણે ડોમાં પહેલાં બોધી દઈશું. એક આ ડોમું ખોલવાનું. આ છે બાજુનું ઝાડ અને આપણે આવી બાજરી પાવાની. મિત્રો પાણી બાંધી દીધું. અંદર ખોલી કાઢી અંદરમાં પાણી જેમ પ્લાસ્ટિક આપણે બહાર ફેંકી દે. પ્લાસ્ટિક છે ને સારું બહુ નુકસાનકારક છે, ખેતરમાં બહુ થઈ ગયું. જો મિત્રો પાણી બંધ થઈ ગયું છે, પાણી આવી ગયું છે. જો આ પહેલાં પારા, આ પહેલાં પાણીમાં પાણી જશે. જો પગના હાલત કેવા થાય. ડોમાં બત્તર તાપ તાપ થઈ જવાય. જો મિત્રો હવાની 8 ને 18 થઈ જઈશ અને 8 વાગે પાવર આવી ગયો. હવે ચારામાં પાણી હેડ્યું. તો આજે મિત્રો આપણે કહેવાય કે બપોર સુધી પાણી જ વારીશું ખેતરમાં. આ જો બાજુમાં પણ ઝાડ છે. આના ખેતર સોઈને આગળ એ પણ બાજરી છે. અને આપણે બાજરી થોડી લેટ વાવી છે એટલે આવડી બાજરી થઈ શકે. આમાં હવે 3 દિવસ થઈને આપણા ખેતરને નેદવું પડશે. આની અંદર બાજરી અને કૂતરી બીજું બધું ઘાસ છે. જો કેટલું બધું હાલ દેખાય તમને બાજરી, પણ બાજરી જ નહીં આ બધી. આમાં આ ઓઠો બાજરીનો. આ જે ખાની બાજરીની આ કૂતરી છે. આ છે ને આ કૂતરી છે. કે બાજરીમાં કૂતરી છે ને તમને ખબર જ ના પડે કે બાજરી છે કૂતરી છે. એટલે જો કૂતરી જ છે, બાજરી જેવી લાગે છે એમ. આ ઓઠો જાડો રહે ને બાજરીનો. જો બાજરીની કૂતરી ભેગી થાય ખબર જ નહીં પડતી. એટલે અત્યારે પૈસું એટલે જેટલું ઘાસ આવે બધું ઉગી જાય. એના પછી આપણે નેદવાનું ચાલુ કરીશું. ઘણા મિત્રો તમે જોઈએ કે કેટલા સુધી પાણી પોક્યું. હજુ થવાનો ઠારે ઉડ્યો નહીં છે. જો આટલું બાકી છે, આટલો પોક્યો પણ કૂતરોએ કર્યો ખાડો. જો મિત્રો ચારો આખો ભરાઈ ગયો છે. અને હવે આપણે પહેલું પાડિયું વારી દઈશું, બંધ કરીશું અને બીજા ચારામાં પાણી આપવા દઈશું. જો બીજા પાડિયામાં પાણી વાળી દીધું, પહેલું ડોમુસે બાંધી દીધું. આ બધું વધારાનું ઘાસ તો એને આપણે કાઢી દઈશું થોડું. જો મિત્રો આપણે કોઈ બી પાક લઈએ ને એટલે ખેતરમાં આપણે મહારાજનું ગોગ મહારાજનું શ્રીફળ ચડાવીએ. પણ આ વખત હું ભૂલી ગયો તો ઉતારમાં. સ્પેશિયલ આપણે અત્યારે શ્રીફળ ચડાવી દઈશું. બસ હવે 2 ટુકડા કાઢી આપણે મહારાજે મૂકી દઈશું.
જો મિત્રો પહેલો પાડ્યું, બીજું પાડ્યું, બીજું એ પીર્યું છે. હવે ત્રીજામાં વારીશું. જો મિત્રો આજે જા છે ને કોંગ્રેસ શું ઘા છે. આ કહેવાય કે શેતરનો દુશ્મન એટલું બધું વધી જાય ને તમારે ફેલાઈ જાય અને કાપી જ નાખવું પડે. કાપીને અને સાઈડમાં ફેંકી દેવાનું. એવું કહી જાય પડી. આ બી આવતો પહેલાં કાઢી નાખવાનું. જો મિત્રો પહેલો, બીજો, ત્રીજો, આ ચોથામાં પાણી વાર્યું છે. પાછળ 1 2 3 5 પારીઓ બાકી છે. હવે જો મિત્રો આપણા પેલ બાજુથી પાણી આ બાજુ આવે છે અને આપણે આ ખૂણા માઈને બેસી જઈએ છીએ. બરાબર, એટલે હવે ધ્યાન નહીં રાખવાનું. કોઈ પણ જેવું પાણી આવી જાય ને પછી આપણે સીધું વારી દેવાનું. આજુ આ બધા ચારા ભરાઈ ગયા છે ને. જો મિત્રો હવે 3 પારીઓ બાકી છે ખાલી. આમાં પાણી વાળીએ અને આમાં જેમ બેસી જઈશું જ્યારે પીરાય એટલે પછી વાળી જવાનું. જો મિત્રો એક્ટિવા ધોઈ કાઢ્યું છે અને આ જયમન નાવા પડે છે બોરમાં. મજા આવી જાય. ચાર ના પડે નાવા. ગરમીમાં મોય પાણીમાં જ આખો દાડો નહીં.